નમસ્કાર. રાજકોટ સહિત સમગ્ર દેશમાં ઓનલાઈન દવાના વેપારના વિરોધમાં કેમિસ્ટ વેપારીઓ આવતીકાલે એક દિવસીય બંધ પાડશે. રાજકોટના 1250થી વધુ કેમિસ્ટ વેપારીઓ આ બંધમાં જોડાશે. ઓનલાઈન દવાના વધતા વેપારથી પરંપરાગત મેડિકલ સ્ટોર્સને અસર થતી હોવાના આક્ષેપ સાથે વેપારીઓએ વિરોધ નોંધાવ્યો. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. મયુરસિંહ જાડેજા, ઓલ ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન ઓફ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ વાઇસ પ્રેસિડેન્ટ તરીકેની ફરજ બજાવું છું. આવતીકાલના આ બંધમાં અમારી માંગણી ગવર્મેન્ટ પાસે માત્ર ને માત્ર એટલી છે કે જે GSR 220/220E જે અને 187 જે કોરોના કાળ દરમિયાન સંક્રમણ ન વધે એને અનુલક્ષીને જે બહાર પાડવામાં આવેલો હતો એ GSR એ પરત ખેંચે અને ઓનલાઈન ફાર્મસી જે ગેરકાયદેસર રીતે ચાલી રહી છે, જે અત્યારે અમે માનીએ છીએ કે ક્યાંય પણ કોઈ પણ રીતે યોગ્ય નથી. આ પરિસ્થિતિમાં અમારી રજૂઆત ગવર્મેન્ટને લગભગ છેલ્લા 2019થી અમે કરી રહ્યા છીએ. 2019થી અમે રજૂઆત કરીએ છીએ. અમે અનેકવાર એમને મીટિંગ માટેની પણ માંગણી અને રજૂઆતો કરેલી છે, પણ ક્યાંક ને ક્યાંક અમારી રજૂઆતોને ધ્યાનમાં નથી લેવામાં આવતી, એટલે આ આવતીકાલનું બંધ આપવામાં આવેલું છે. એમાં તમારા બીજો શું કાર્યક્રમ છે? આવતીકાલના બંધમાં અમે રાજકોટના લગભગ 1400થી વધારે મેડિકલ સ્ટોરો બંધ રહેશે અને બધા ભેગા મળી સાથે અને મોટી ટાંકી ચોકમાં એક ધરણા કરી અને ત્યાં પ્રદર્શન કરી બેનર લઈ અને પ્રદર્શન કરવાના છીએ. અને ઓલ ઇન્ડિયા ખાતેમાં બીજા તમારા કયા પ્રોગ્રામ છે આમાં? ઓલ ઇન્ડિયામાં અમારા અનેક જગ્યાએ દરેક જગ્યાએ આમ જોઈએ તો આખા ઓલ ઇન્ડિયાના કેમિસ્ટો અમારી સાથે છે આમ બંધમાં, અને ઓલ ઇન્ડિયાની અનેક જગ્યાએ અમારા ત્યાં ધરણા થવાના છે, રેલીઓ પણ નીકળવાની છે અનેક જગ્યાએ, અને ક્યાંક ગવર્મેન્ટને રજૂઆત કરવા માટે પણ જવાના છે. ક્યાંક કોઈ સાંસદ સભ્યોને મળી અને એમને પણ રજૂઆત કરવાના છે. અલગ અલગ જે અમારા ડિસ્ટ્રિક્ટ વાઇઝ અને સ્ટેટ વાઇઝ અલગ અલગ બધી જગ્યાએ પ્રોગ્રામો કરવાના છીએ. મેડિકલ આંશિક બંધ રહેશે કે સંપૂર્ણપણે બંધ રાખવામાં આવશે? સંપૂર્ણપણે બંધ રાખવામાં આવે છે. મેડિકલ સ્ટોર એકચ્યુઅલી અમારે ઇનિશિયલ કોમોડિટીમાં આવે છે, એટલે અમે રાજકોટની અંદર અમુક જગ્યાએ આપણા પેશન્ટોને પરેશાની ન થાય એના માટે થઈને અમુક જગ્યાએ મેડિકલ સ્ટોરો ઓપન રાખેલા છે, જેની માહિતી પણ આપણા મીડિયા થ્રુ અમે લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. અને બીજું એના સિવાયનું પણ કાંઈ પણ ઇસ્યુ થાય, કોઈ ઇમરજન્સી રિક્વાયરમેન્ટ હોય, એના માટે અમારા 5 મેમ્બરોની ટીમ અમે કમિટી બનાવેલી છે. એ કમિટી કાલે આખો દિવસ એક્ટિવ રહેશે, જેથી કોઈ પણ પેશન્ટને ઇમરજન્સીમાં તકલીફ ઊભી ન થાય.